બે વર્ષના કામ બાદ રાજકોટનો સાંઢિયા પુલ છે તે આજથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તમે દ્રશ્યો જોઈ શકો છો બ્રિજ પરના, કે જે રીતે લોકો ખૂબ આનંદપૂર્વક આ બ્રિજની સફરની મજા છે તે માણી રહ્યા છે. અહીં આવેલા કેટલાક લોકો છે તેમની સાથે જ વાત કરશું. શું કહેશો ભાઈ, જે સાંઢિયા પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે આજથી? બસ અત્યારે અમને એવું થાય છે કે જે ફરીને આવવું પડતું હતું એ અત્યારે અમારા જે 2 વર્ષથી ફરીને આવવું પડતું હતું એ સોલ્યુશન અત્યારે થઈ ગયું છે. એના માટે ઈંધણનો પણ બચાવ થશે. ઘણો બચાવ થશે. જે અહીંયા ટ્રાફિકમાં ઊભું પડતું હતું, સિગ્નલ બંધ હતો તે અત્યારે હવે પરમાનન્ટ સોલ્યુશન થઈ ગયું છે. હવે આજે ચોક્કસથી જે રીતે લોકો છે, વાહન ચાલકો છે તે કહી રહ્યા છે કે જે ફરીને આવવું પડતું હતું તે હવે ડાયરેક્ટ જ પુલ પરથી પસાર થઈ અને ટૂંકો રસ્તો કાપી અને પોતાના જે સ્થાને પહોંચવાનું છે ત્યાં પહોંચી જતા હોય છે. અને ખાસ કરીને તો ઈંધણની પણ બચાવ થશે. બીજા પણ અન્ય વાહન ચાલકો છે તેમની સાથે વાત કરશું. શું કહેશો ભાઈ, આજથી સાંઢિયા પુલ છે તેનું લોકાર્પણ થયું છે, લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો આ સરસ થઈ ગયું છે ને હવે આ ટ્રાફિક માંથી ને બધાને રાહત મળશે. અને જે પ્રશ્ન જે હતો ફાટક નો બધું પ્રોબ્લેમ એ દૂર થઈ જશે બધું. શું કહેશો ભાઈ, આજથી આ સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, ખુલ્લો મૂકવામાં આવ્યું છે. 2 વર્ષ બાદ પુલને ફાઇનલી આજે હર્ષ સંઘવી સાહેબના હાથે ખુલ્લો મૂકવા. ના, બહુ સારું કાર્ય કહેવાય. 2 વર્ષ સુધી બધા હેરાન છે, પણ અત્યારે થયું છે એ બહુ સારું થયું. લોકોનો સમય પણ બચશે, વાહનોમાં જે પેટ્રોલ ડીઝલનો જે ઓલું થતું એ પણ બચશે, સમય બચશે અને એક ટ્રાફિક સમસ્યાનું એક મોટું નિરાકરણ થયું છે. જે થયું છે એ બહુ સારું થયું છે અને લોકોએ આ બાબતે સંતુષ્ટ થવું જોઈએ.